નમસ્કાર. હવામાન માહિતી વાવથરા યુટ્યુબ ચેનલ પર ખેડૂત ભાઈઓ મિત્રો આપનું સ્વાગત છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ સબસ્ક્રાઈબ કરાવવા વિનંતી છે. એક આજે થોડા મહત્વપૂર્ણ સમાચાર આપીએ કે આવતીકાલે અષાઢી બીજ છે અને અષાઢી બીજનું આપણા બધાએ ગુજરાતમાં પણ જે જગન્નાથની યાત્રા નીકળતી હોય છે, આપણે પણ એક અમારે ત્યાં એક આફાળ દાદાનું મંદિર આવેલ છે પાળિયા તરીકે, તેની આપણે વર્ષો વર્ષ અષાઢી બીજની ઉજવણી કરતા આવીએ. તો અષાઢી બીજની સૌને શુભકામના આપીએ છીએ. અને થોડો વરસાદ અંગે એક માહિતી આપું કે વરસાદ હવે ઝાપટા રૂપી કોઈ આવી શકે છે. ઉનાળુ પવન ફૂંકાશે એની સાથે કોઈ હળવા ઝાપટા આવી શકે છે. બાકી કોઈ સિસ્ટમનો ભારે વરસાદ કે વાવણી થાય એવો વરસાદ થોડી શક્યતા ઓછી છે, પણ ઝાપટા રૂપી કોઈ ઝાપટું આપણે કહેવાય છે કે લોકલ સિસ્ટમથી થોડો ઘણો કોઈ વરસાદ થઈ શકે છે. બાકી ઓવરઓલ વરસાદ થવાની શક્યતા ઓછી છે. અને બીજી એક વરસાદ વિશે એક મહત્ત્વપૂર્ણ હું વાત કરવા માગું છું કે હવે 15 તારીખ પછી થોડો હવામાન અલગ ચેન્જ થવાનો છે પૂરા ભારતમાં. એટલે કે અલ-નીનો વર્ષ સમાપ્ત થઈ જાય છે 15 જુલાઈથી તે, અને લા-નીનો ન્યૂટ્રલ કન્ડિશનમાં આવે છે, જેના લીધે છેક આપણા સુધી વરસાદ સારો થશે. છેક 9મા 10મા મહિના સુધી વરસાદ થવાની શક્યતા છે. એટલે આમ મહિના ગણાવો તો આખો જુલાઈ મહિનો છે, ઓગસ્ટ મહિનો, આ સપ્ટેમ્બર, મે 3 મહિના વરસાદના છે. એટલે ખેડૂત ભાઈઓ ચિંતા ના કરો, વરસાદ સારો થશે. વરસાદના મહિના હવે આવે છે એટલે ખેડૂત ભાઈઓ થોડી ઉતાવળ કરીને કીધું કે હવે વરસાદ નહીં થાય ને આમ થઈ જાય ને દુષ્કાળ પડે, એવી પહેલથી કોઈ આવી આપણે કોઈ ખેડૂત ભાઈઓ ચિંતા કરવી જ ન જોઈએ. ભગવાન સારું કરશે. અને આવતીકાલે બીજ છે, બીજની ઉજવણી કરો બધા ખેડૂત ભાઈઓ. અને બીજી એક વાત થોડી હું કરી લઉં, મહત્ત્વપૂર્ણ વાત છે, એક સાંભળજો બધા ખેડૂત ભાઈઓ. એક મહત્ત્વપૂર્ણ એ વાત છે કે વરસાદ આ વર્ષે સારો થવાનો છે. વર્ષો ઓવરઓલ વરસાદ થાય તેના કરતી 10%, 5%, 15% સુધી વરસાદ થઈ શકે છે. આપણો જે પટ્ટો છે એ સૂકા વિસ્તારમાં આવતો હોય છે, અને જે હવામાન ખાતું છે એ પણ આપણા વિસ્તારને કચ્છ ઝોનમાં પણ ગણે છે, અને રાજસ્થાનના ઝોનમાં પણ આપણે જે રાજસ્થાન બોર્ડર ઉપર આવેલા છે એટલે એ સૂકા વિસ્તારમાં આવે છે. ત્યાં વરસાદ ભારતમાં જે વરસાદ થતો હોય એના કરતાં 10% વરસાદ ઓછો થતો હોય છે. પણ 5 વર્ષથી એવી સિસ્ટમ બદલાઈ છે કે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બને છે તે સીધો પહેલો ઓરિસ્સા ઉપરથી, છત્તીસગઢથી, મધ્યપ્રદેશ થઈ અને રાજસ્થાન અને ગુજરાત ઉપર અસર કરે છે. છેક પાકિસ્તાન સુધી એ સિસ્ટમ જતી હોય છે, જેના લીધે આપણને પૂરો લાભ મળે છે. ગઈ સાલ બેક ટુ બેક 4-5 સિસ્ટમો આવી હતી અને ઓછો વધતો વરસાદ થયો હતો. એના આગળના વર્ષમાં પણ ખૂબ જ લગભગ 5-7 સિસ્ટમો આપણા વિસ્તાર ઉપર આવી હતી. તો આ વર્ષે પણ હવે સિસ્ટમો થશે અને આપણા વિસ્તાર ઉપર આવશે ખેડૂત ભાઈઓ. એટલે વરસાદ સારો થવાનો છે આખા વર્ષ માટે. 3 મહિના છે વરસાદના, હજુ કોઈ ચિંતા કરવી નહીં. અને વરસાદ સારો થશે. અત્યારે પિયતની સગવડ હોય તો તે મગફળીના તમારી જે રીતે સગવડ હોય એ રીતે 4-5 કટા મગફળી પણ વાવી શકો છો અને વરસાદ કરી શકો. વરસાદ નહીં થાય તો આપણે કેનાલમાં પણ પાણી છોડાવશું. એટલે ખેડૂત ભાઈઓ જે ખેતી કરતા એ ખેતી કરી રાખો. અને એ આપના કોઈ સમજાવવા જેવું નથી, આ બધા સમજદાર છો ભાઈઓ, ખેતી કરો છો. ખેડૂત ભાઈઓ દરેક ખેતીમાં અનુભવ હોય છે, એટલે એ પ્રમાણે વરસાદ અંગે હું ગેરંટી સાથે કહું છું 15 તારીખ પછી સિસ્ટમો બનવા લાગશે અને અઠવાડિયામાં વરસાદ થવા લાગશે. એટલે કોઈ ચિંતા કરવા જેવી નથી. બસ એ જ આજે અષાઢી બીજની સૌને શુભકામના અને અષાઢી બીજની ઉજવણીઓ કરો, એ જ ભગવાનને પ્રાર્થના કરીએ સારો વરસાદ થાય. બસ એ જ. જય હિન્દ, જય જવાન, જય